ના દિવસે જો બીજો એક સ્ટોક ફોર્ટિસ હેલ્થકેર ફોકસની અંદર છે. અહીંયા એક સમાચાર બનતા દેખાઈ રહ્યા છે કે એમણે જે એક ગ્રુપ છે એક સેકન્ડ આરઆર લાઈફ સાયન્સીસ એમની સાથે 15 વર્ષનું જે લીઝ એગ્રીમેન્ટ છે 200 બેડની હોસ્પિટલ માટેનો તે અહીંયાથી કરતા કંપની દેખાઈ રહી છે. હવે ઓલરેડી આજે ગ્રેટર નોઈડાની અંદર આવેલી હોસ્પિટલનું ઓપરેશન અને મેન્ટેનન્સનો તેઓ સંભાળી રહ્યા છે, પરંતુ 2022 ઓક્ટોબરથી. પરંતુ આ નવી હોસ્પિટલ જે છે હવે ફોર્ટિસ હોસ્પિટલ ગ્રેટર નોઈડા અંતર્ગત એક આપણને ઓપરેટ થતી દેખાશે. 250 બેડની ટોટલ ક્ષમતા છે અને 200 બેડની ક્ષમતા છે, જેમાં 50 બેડની ક્ષમતા તેઓ વધારશે. ટોટલ 250 બેડ પર આપણને થતા દેખાશે. અત્યારે તો જુઓ એક નીચલા સ્તરેથી ખરીદદારી આ સ્ટોકમાં આવી છે, પરંતુ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ફોર્ટિસ હેલ્થકેરની? કારણ કે એક પરિણામ જે રહ્યા હતા આ કંપનીના એ પણ ઘણા સારા હતા અને ત્યારબાદ સારી તેજી પણ આપણને આ સ્ટોકમાં તપનજી આવતી જોવા મળી હતી. જી, ફોર્ટિસ હેલ્થકેરના બહુ જ સારા રિઝલ્ટ આવ્યા અને ઓવરઓલ તમે જો કે સ્ટોકે પરફોર્મન્સ જબરજસ્ત કર્યું છે છેલ્લા 3-5 વર્ષમાં. અને એનું રીઝન છે કે હેલ્થકેર એઝ અ ઇન્ડસ્ટ્રી પણ સારું એવું ગ્રો કરી રહી છે. હવે તમે એવરેજ રેવન્યુ પર બેડ જો તમે આ બધાના સારા એવા વધી રહ્યા છે. પ્લસ એક્સપાન્શન મોડમાં જે રીતે તમે કીધું કે એક મોટું એક્સપાન્શન મોડ પાછું જઈ રહ્યું છે અને જે રીતે ફોર્ટિસનું ઓપરેશનલ એફિશિયન્સી મેન્ટેન કરે છે એ કાબિલે તારીફ છે. આગળ જતાં પણ તમે જો એમને 16% થી 17% ઇબીટા માર્જનનું ઓલમોસ્ટ એમને ગાઈડન્સ આપેલું જ છે અને ઓલમોસ્ટ 2026માં બીજા 900 બેડની વાત કરી રહ્યા છે કે લોકો એડ કરશે. તો રોબોટિક્સ, ઓન્કોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ એમાં પણ ખાસું એવું એ લોકોએ કીધું છે કે એ સેગમેન્ટમાં એ ઘણું એવું વધારે છે અને ત્યાં માર્જિન હંમેશા વધારે રહે છે. અને જે રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ વધી રહ્યું છે ઇન્ડિયામાં, એના લીધે શું થાય છે કે આ બધી જે મોટી હેલ્થકેર જે કંપનીઓ છે એને ડાયરેક્ટ ફાયદો થતો હોય છે, કેમ કે લોકો એ ત્યાં જઈને ઓપરેશન્સ કરાવતો હોય છે. સો સ્ટ્રોંગ ઇબીટા માર્જિન છે અને સસ્ટેનેબલ છે અને ઓક્યુપન્સીનો ટાર્ગેટ પણ ઓલમોસ્ટ 70% થી 75% કહે છે કે મેનેજમેન્ટ કે આગળ જઈને રહેશે અને જે આપણે જોઈ પણ રહ્યા છે. તો આ બધું જોઈને તો મને એવું લાગે છે કે કોઈ એઝ અ ઇન્વેસ્ટર આઈ થિંક આ સ્ટોકમાં બનેલા તો બનેલા રહો. આ એક લોંગ ટર્મ પ્લે છે અને આઈ થિંક તમને આગળના 4-5 વર્ષ સુધી આ હેલ્થકેર એઝ અ સેક્ટર પણ પ્લસ આ સ્ટોક પણ આઈ થિંક તમને સારું રિટર્ન આપી શકે છે. એટલે જુઓ, હેલ્થકેર સ્ટોક અને સેક્ટર આ બંનેને ફોકસમાં રાખવાની જરૂર છે. ને આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી ફોર્ટિસ હેલ્થકેર એક સારા રનઅપની અંદર આપણને જોવા મળી રહ્યો છે. કુનાલજી, ફોર્ટિસને લઈને આપનો પણ એક મત લેવો છે, કારણ કે જુઓ કન્ટિન્યુઅસલી આ કાઉન્ટર આપણને જુલાઈ મહિનાથી એક સારા અપટ્રેન્ડની અંદર દેખાઈ રહ્યું છે. હાલમાં જ અહીંયા આપણે 971 પાસેના એક હાઈ બનતા જોયા, ત્યાંથી થોડો એક ઘટાડો આવ્યો, પરંતુ ફરીથી અહીંયા 20 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને એક સ્ટોક ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કઈ રીતે ફોર્ટિસને તમે અત્યારે જોઈ રહ્યા છો કુનાલજી? 928 પાસે ફોર્ટિસ હેલ્થકેર ત્યાં ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 905ના એસએલની સાથે આ સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરના મથાળે આપણને 946નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 975નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. એટલે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 905ના એસએલની સાથે. 905ના એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 946 અને ઉપરમાં 970ની ઉપરના પણ ટાર્ગેટ તમને ફોર્ટિસની અંદર આવતા દેખાશે. આગળ વધીએ, અન્ય સ્ટોક પર ચર્ચા કરવી છે કે જ્યાં આગળ આજે આપણને એક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એમાંથી એક સમાચાર ખાસ કરીને યુનાઇટેડ બ્રુવરીઝના પણ છે. જો અહીંયા તેમણે આંધ્રપ્રદેશના ઇલિયોસ બ્રુવરીની અંદર કિંગફિશરનું ઉત્પાદન શરૂ કરતું જોવા મળ્યું છે, જે એક ક્ષમતા વિસ્તાર અહીંયાથી આપણને જોવા મળી હતી. હવે લિકર સ્ટોક્સ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી તપનજી જે કામકાજ અહીંયા આપણને જોવા મળ્યું છે કોઈ બહુ વધારે ઉત્સાહજનક નથી અને ખાસ કરીને સ્ટોક ખાસા એવા કરેક્ટ પણ થયા છે, કારણ કે મોટેભાગે આપણને જો સીન પ્રોડક્ટની વાત કરીએ તો જીએસટીને લઈને અહીંયા પણ કોઈક એક સમાચાર આવવાની અપેક્ષા છે, પરંતુ આજે થોડીક એક રિકવરી આ સમાચારને પગલે યુબીએલમાં આવી રહી છે. તમને લાગે છે અહીંયાથી આ ફેસ્ટિવ સિઝનને એ બધાને લઈને કોઈક પણ આવનારા સમયમાં કોઈ ફોકસ રહેતો જોવા મળે લિકર સ્ટોક્સમાં? નીરજજી, જે રીતે આપણે યુનાઇટેડ બ્રુવરીઝની પણ વાત કરીએ કાફી નિરાશાજનક જો આ સ્ટોક રહ્યો છે. એવું કંઈ ખાસ રિટર્ન આપ્યું નથી કેટલા વર્ષોથી. એનું રીઝન પણ એક છે કે આ લીકર કંપનીમાં પ્રોબ્લેમ એ થાય કે સ્ટેટ ગવર્મેન્ટ ડિસિઝન લેતા હોય છે અને સડનલી કોઈ સ્ટેટ ગવર્મેન્ટ ડિસિઝન લઈ લે કે ભાઈ એ બેન કરી દે કે અમુક પ્રોડક્ટ બેન કરે
કાં તો કંઈ પણ પોલિસીમાં ચેન્જ, તો એને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આ બધાના આવે છે. અને એ જે પોલિસીનું જે અનસર્ટિનિટીને લીધે મોસ્ટ ઓફ ધ લિકર સ્ટોક્સને પરફોર્મ નથી કરતા. આપણે મુંબઈમાં પણ આપણે વચ્ચે જોયું હતું કે સડનલી એ લોકોએ એનો ટેક્સ વધારી દીધો તો લિકર કંપનીઝ પર. તો આ બધાને લીધે છે ને હંમેશા વલ્નરેબલ રહે છે આ લિકર કંપનીઝ. એટલે એ ઇન્વેસ્ટરે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ઓફકોર્સ અગર યુનાઇટેડ બ્રુવરીઝની વાત કરીએ તો એ લોકો પણ પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફ જઈ રહ્યા છે. એબીટા માર્જિન પણ ઓલમોસ્ટ 15-16% મેન્ટેન કરે છે અને ડબલ ડિજિટની વાત પણ કરી રહ્યા છે. પણ પ્રોબ્લેમ એક જ થાય છે કે જે પોલિસી અનસર્ટેન લીધે એને આ સ્ટોક એટલા વખતથી પરફોર્મ નથી થયો. ઇવન આપણે જોઈએ તો 7-8%નું ઓવરઓલ રિટર્ન આવ્યું છે 3-4 વર્ષથી. એટલે મારા હિસાબથી આ સ્ટોક્સમાં ઓફકોર્સ પોઝિટિવ ન્યૂઝ આવે છે પણ એમાં સડનલી ઉપરના લેવલે વેચાણ પણ આવી જતું હોય છે. તો એઝ એ ઇન્વેસ્ટર ખાસ કરીને હું આની વાત કરું તો આ સ્ટોકથી આપણે દૂર રહીએ તો વધારે. સો ઓફકોર્સ આ સિઝનમાં સારું રહેશે, કદાચ એકાદ થોડો જમ્પ પણ આવશે, પણ લોંગ ટર્મ માટે હજી પણ હું અમુક ક્વાર્ટરના સારા રિઝલ્ટ જોઈશ પછી જ લોંગ ટર્મનું હું એમાં મત બનાવીશ. એટલે જો એક પરિણામો આવવા દો અને પરિણામો બાદ જ અહીંયા કોઈક વધારે આપણે લોંગ ટર્મ અહીંયાથી મત રાખવો જોઈએ. એટલે અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ આપણને બનતી દેખાઈ રહી છે. પરંતુ ટેકનિકલી પણ એક વખત આ ચર્ચા કરીએ, કારણ કે ઇન્ટરેસ્ટિંગ જંક્ચર પર આ સ્ટોક આવીને ઊભો છે કુનાલજી, યુનાઇટેડ બ્રુવરીઝનું 1800નું લેવલ ઓલમોસ્ટ છેલ્લા 1-1.5 વર્ષથી આની નીચે આ કાઉન્ટર આવ્યું નથી. ગઈકાલે પણ જુઓ અહીંયા જે આપણને લો બનતા દેખાયા હતા એ 1792ના હતા, 1795 પર આ કાઉન્ટર ક્લોઝ થયો. ફરી પાછો એક આજે થોડીક એક ફોલો એટલે એક રિવર્સલ એક આવ્યું છે. નો ડાઉટ ચાર્ટ સ્ટ્રક્ચર ખરાબ છે, પરંતુ આ લેવલ પર શું તમે થોડુંક વોચઆઉટ રાખશો કે 1800ની નીચે જાય તો પછી અહીંયાથી થોડુંક આપણે અવોઇડ કરીએ? પરંતુ શું 1800થી અહીંયાથી જો આ રેલી થોડીક કન્ટિન્યુ જોવા મળે એના માટે તમે થોડુંક ફોકસ રાખશો અહીંથી? ડેફિનેટલી આ સ્ટોકમાં સ્ટ્રક્ચર ટેકનિકલી જોવા જઈએ તો વીક છે, બટ આરએસઆઈ વાઇઝ જોવા જઈએ તો અત્યારે ઓવરસોલ્ડ કન્ડિશનમાં આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક જો 1830ના અરાઉન્ડ આજના દિવસમાં જો ક્લોઝિંગ આવતું જોવા મળે તો પછી ત્યાં આપણને એક બુલિશ સરાઉન્ડિંગ કેન્ડલસ્ટિક ફોર્મેશન પણ બનતી જોવા મળી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી વોચ આઉટ કરીને જ ચાલવાનો બની રહ્યો છે. આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ, પણ અત્યારે ખરીદારી કરીને ચાલવાની સલાહ નહીં બને. જો આજના દિવસમાં 1830ની અરાઉન્ડ જો આ સ્ટોક સસ્ટેન થાય છે તો પછી ત્યારે આપણે ખરીદારી કરીને ચાલીશું. અને એના પછી 1854 જો ક્રોસ કરે છે તો પછી આપણને કન્ફર્મેશન મળશે અને ત્યારે આપણે ખરીદારી કરીને ચાલીશું. આવનારા દિવસોમાં 1950 સુધીના લેવલ પર આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. એટલે જો 1950 સુધીના એક લેવલ આપણને અહીંયાથી બનતા દેખાશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. એક પોઝિટિવ છે એટલે ખાલી અહીંયાથી તમે આજના દિવસે આ સ્ટોકને એક નજરમાં ચોક્કસથી રાખજો. તપનજી, એક છેલ્લે તમારી સાથે જતાં જતાં અડાણી પોર્ટ્સ પર ચર્ચા કરવી છે, કારણ કે જો અત્યારે અહીંયા આપણને એક અપડેટ આવતા દેખાયા છે. યર ઓન યર બેઝિસ પર વાત કરીએ તો અડાણી પોર્ટ્સે લગભગ 16% જેટલો વધારો દર્શાવ્યો છે કાર્ગો વોલ્યુમની અંદર, અને એમાં પણ કન્ટેનર વોલ્યુમ લગભગ આપણને ગયા વર્ષની સરખામણી 29% જેટલો વધતો જોવા મળ્યો છે. અને જો એપ્રિલ મહિનાથી લઈને ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો પણ ઓલમોસ્ટ 22%નો વધારો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. કઈ રીતે તમે અહીંયાથી જોઈ રહ્યા છો? કારણ કે જો કંપનીએ અહીંયાથી એક આખા વર્ષ માટે લગભગ 11,000થી 12,000ના કેપેક્સની પણ વાત કરી છે. અદાણી તો એક તરફનો અદાણી ગ્રુપનો એક્ટિંગ સૌથી મજબૂત સ્ટોક હોય તો અદાણી પોર્ટ છે. એઝ અ ઇન્વેસ્ટર તમારે એ જોવું જોઈએ. અને અગર તમે એમનું એક્સપાન્શન પ્લાન પણ તો બહુ મોટો એક્સપાન્શન પ્લાન છે. અગર પોર્ટમાં તો ઓફકોર્સ નંબર 1 છે. ઓલમોસ્ટ 2030 સુધીમાં 660 MMTનું ઓલમોસ્ટ એમનું કેપેક્સ છે કે ભાઈ એટલું સુધી એ વધારવાના છે. અને ઓલમોસ્ટ આવતા 2 વર્ષ માટે પણ એમને કીધેલું છે કે 20%નો ઓલમોસ્ટ CAGR ગ્રોથ રહેશે વોલ્યુમનો પણ. તો એ બહુ સારું છે. લોજિસ્ટિક અને બીજું શું છે કે એક આખું એમનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે. એમનું પોતાનું લોજિસ્ટિક વેરહાઉસિંગનું જે ગ્રોથ છે એ પણ બહુ સારો થઈ રહ્યો છે. અને ખાસ કરીને એનો ઘણા બધા ઇન્ટિગ્રેશન બીજી બધી કંપની સાથે પણ થઈ રહ્યા છે. અને આ મને એવું લાગે છે કે અગર તમે પોર્ટ બિઝનેસ જુઓ તો એક સેક્યુલર બિઝનેસ છે, કેમ કે આજે જઈને પણ જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધશે અને આપણે કહીએ કે આપણે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનશું તો આપણા 70થી 80% જે પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય એ પોર્ટથી થતા હોય અને એમાં અદાણી નંબર 1 છે. સો એઝ એ ઇન્વેસ્ટર અગર આ બહુ મોટો મોટ છે આ કંપનીનો અને તમારે આઈ થિંક આ સ્ટોક હોવો જોઈએ તમારા પોર્ટફોલિયો. કે મને એવું લાગે કે પોર્ટ બિઝનેસ અહીંયાથી વધશે, ઘણું વધશે, અને જો પોર્ટ બિઝનેસ છે તો એમાં આ કંપનીનો મોટો રોલ રહેશે. અદાણી ગ્રુપના થોડા ઇશ્યુઝ હતા પણ આઈ થિંક એ હવે બધા સ્ટેબલાઇઝ થઈ રહ્યા છે. સો આ એક સારો એવો સ્ટોક છે ને જે તમે લોંગ ટર્મ એંગલથી વિચારી શકો છો.
એક લોંગ ટર્મ એંગલ જો તમારો છે તો ખાસ કરીને અડાણી પોર્ટ્સ અહીંયાથી તમારા માટે એક મહત્ત્વનો રહેતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો. પરંતુ એ સાથે